નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 9 કાવ્ય નંબર 1 સાંજ સમયે શામળિયોજી સ્વાધ્યાય સોલ્યુશન આપણે કરીશું. પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો, ગોવાળોમાં ગિરધર કેવો શોભી રહ્યો છે? જવાબ છે ડી, ઉપરના બી અને સી બંને, એટલે કે તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા. ત્યારબાદ આગળ પ્રશ્ન બીજો, હરિ હળધરનો વીરો એટલે? જવાબ છે સી, બલદેવજીના ભાઈ. અને હળધરનો એટલે કે હળને ધારણ કરનાર કોણ? તો કે બળદેવજી. ત્રીજો, ભગવાન શ્રી કૃષ્ણ. જવાબ બી, પીળા રંગના વસ્ત્રો પહેર્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાને કેવા વસ્ત્રો પહેર્યા હતા? પ્રશ્ન એવો છે તો કે પીળા રંગના વસ્ત્રો એટલે કે પીળું પિતાંબર પહેર્યું હતું. આગળ ચોથું, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા શું કરી રહ્યા હતા? જવાબ છે ડી, હરખ પામી રહ્યા હતા. આગળ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. જેમાં પહેલો, કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. જવાબ છે સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાનની આગળ ગોધણ અને પાછળ ગાયોનું ટોળું છે. શ્રી કૃષ્ણએ માથે મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યું છે. આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? બાળ મિત્રો, એક કારણ જણાવવાનું છે. જવાબ છે નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણ એમને ભેટ્યા એટલે કે આલિંગન કર્યા અને તેઓ તન મન ધનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા છે. કૃષ્ણનું આ રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વાહલાજીની શોભાને સતત જોઈને હરખાઈ રહ્યા છે, એટલે કે હરખ પામી રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો, એટલે કે સવિસ્તાર પ્રશ્નો લખો. જેમાં પ્રશ્ન પહેલો, કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે. તેમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીળા પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યું છે. ફૂલની પછેડી ચંદનથી મહેકે છે, એટલે કે સુગંધથી. જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. તેમને મળવા મન વેગથી દોડ્યું. કૃષ્ણ એમને પ્રેમથી ભેટ્યા. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. પ્રશ્ન નંબર 2, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક એટલે કે માથે મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેરી છે. ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે, એમ ગોવાળોના જે વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. આગળ જોઈએ બાળ મિત્રો, આ ફોટા દ્વારા તમને સાંજનું મનમોહક વૃંદાવન તમને આમાં સમજાવવામાં આવ્યું છે. તમે ધ્યાનથી જુઓ તો આગળ ગાયોનું ધણ એટલે કે ગોધણ છે, પાછળ તો કે ગોવાળોનું ટોળું છે, અને વચ્ચે શ્રી કૃષ્ણ એટલે કે ગિરિધર શોભી રહ્યા છે. જે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું આ રૂપ કવિ નરસિંહ મહેતાના મનમાં અદ્ભુત મોહ ઉપજાવે તેવું છે. આગળ જોઈએ, આ ચિત્ર દ્વારા પ્રભુનો દિવ્ય શણગાર અને એનો શોભા બતાવી રહ્યા છે. તો પહેલું છે મોર મુગટ. તો મસ્તક પર આકર્ષક મોર મુગટ ધારણ કરેલું છે. ત્યારબાદ પિતાંબર, શરીરે પીળા રંગના વસ્ત્રો એટલે કે પિતાંબર પહેર્યા છે. કુંડળ, તો કે કાનમાં સુંદર કુંડળ ઝૂલે છે. અને અંતે ફૂલની પછેડી ઓઢી છે.
જે ચંદનની સુગંધથી મહેકતી છે. આગળ જોઈએ. આમાં કાવ્યાત્મક ઉપમાઓ ગોવાળો વચ્ચે ગિરિધરની શોભા જે આ દર્શાવવામાં આવેલી છે. આમાં ઉપમા અલંકાર એટલે કે સરખામણી કરવામાં આવી છે ગોવાળ અને ગિરિધર વચ્ચેની, તે દર્શાવે છે. તારા મંડળમાં ચંદ્ર, તો જેમ આકાશમાં તારાઓની વચ્ચે ચંદ્ર શોભે છે તેમ ગોવાળોની વચ્ચે ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. બીજી ઉપમા સોનામાં જડેલા હીરાની ઉપમા આપે છે. જેમ સુવર્ણના અલંકારમાં, અલંકાર એટલે કે ઘરેણું, તો સુવર્ણના અલંકારમાં હીરો જગમગે તેમ શ્રી કૃષ્ણ ગોવાળના વૃંદમાં દીપી રહ્યા છે એટલે કે શોભી રહ્યા છે. ત્રીજી, હરિ હળધરનો વીરો, કવિ પ્રભુને હળધરનો વીરો કહે છે એટલે કે બલદેવજીના ભાઈ જે હળને ધારણ કરનાર છે તે. આમાં શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી શા માટે કહ્યું છે એ દર્શાવવામાં આવેલું છે. તો કે અદ્ભુત સુંદરતા અને કલ્યાણનો સંગમ અહીં જોવા મળે છે. કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ માત્ર આંખોને મોહ પમાડનારું જ નથી, પરંતુ મહાશુભકારી એટલે કે આત્માનું કલ્યાણ કરનારું છે. ગોવાળો સાથે વૃંદાવનથી પરત ફરતા પીતાંબર અને મોર મુગટ ધારણ કરેલા પ્રભુ જ્યારે ભગતને હૃદયપૂર્વક પ્રેમથી ભેટે છે ત્યારે તે દ્રશ્ય ભક્તના જીવનને ધન્ય બનાવી દે છે. આથી જ આ રૂપ મહાશુભકારી એટલે કે મહાકલ્યાણકારી કહેવામાં આવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાયેલ રહેજો. મારી આ ચેનલની અંદર તમને ગુજરાતી ધોરણ 9ના તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મળી રહેશે. તો ફરી આપણે નવા પાઠને લઈને મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.